શુક્રવારના રોજ બપોરના 1 વાગ્યા આરસપારસ વડાવી ગામ ખાતે મરણ જન્મેલ ગોપાલના મેયરના ઘરે પ્રેમ પખીડાએ આપઘાત કરી લીધા હતા. જાણ પાડોશીને લઈ હતી, જેથી તાત્કાલિક અસરની 108ની ટીમ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી અને 108ની ટીમ દ્વારા બનેલી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 16 વર્ષની શિવાની મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલા ગામની વતની હોવાનું સામે આવ્યું છે અને પ્રેમ પખીડા ગુરુવારના સાંજ 6 વાગ્યે જ પોતાના ઘરેથી નીકળી ગયા હતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાત્રે પણ ગોપાલ તેમજ શિવાની પોતાના ઘરે પોતાના ફરવા પરિવારજનો દ્વારા પોતાના ઘર સંતાનની શોધવા હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાલ આજી ડેમના પોલીસ મથક ખાતે બનાવ સંદર્ભે CRPCની 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર કરવામાં આવી રહી છે, તેમજ અગાઉની તપાસ PSIની રેન્ક અધિકારી સોંપવામાં આવી છે. યુવકને ગોપાલ મેયર મંજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. અંતિમ ટિપ્પણી દ્વારા આ પરિવારજનોને નિવેદન લેવામાં આવ્યું છે. ત્યારબાદ ખ્યાલ આવે છે કે આખરે યુવકની એકબીજા સાથે કેટલાક સમય પ્રેમ હતા અને આ સંબંધી કોને શા માટે વાંધો થયો. તપાસ હેતુ સામે આવ્યો છે કે આ તે જો અંતિમ મહત્વનું બની રહી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.